પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સાતમું પ્રકરણ. હવે આપણે કરવાનું છે નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા. તો ખાલી જગ્યા પૂરી નાખીએ ભાઈ, જાગોશ ને બધાય? પૂરી નાખવીશ ખાલી જગ્યા. હાલો જો અહીંયા ધ્યાન રાખો. ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ ZXY હોય તો ત્રિકોણ XY માં ખૂણા R ને સમાન હોય તેવો ખૂણો ખાલી જગ્યા. હવે છે ને મને આવડતું નથી, તમને મેં પહેલાં જ કીધું આપણે અભણ, હજી આપણે શીખીએ. ખૂણો R બરાબર કયો ખૂણો હોય તો અહીંયા એક રૂપમાં જોવાનું. ક્યાં જોવાનું? તો અહીંયા ખૂણો R વચ્ચે છે, અહીંયા વચ્ચે કોણ છે? તો ખૂણો R ને સમાન હોય તેવો ખૂણો કયો? કયો ખૂણો? હવે આપણને P કીધું હોય તો P ને સમાન શું જોવાનું? નહીં 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 નહીં, અહીંયા P પેલો છે તો અહીંયા P ને સમાન કોણ છે? Z. R ને સમાન X, R ને સમાન અને Q ને સમાન. સમજાઈ ગયું હા કે ના? બીજો પ્રશ્ન. ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા ખાલી જગ્યા હોય તો એક એક્ઝામ્પલ આપીને તમને શીખવાડ દઉં જેથી કરીને તમને યાદ રહે. માનો કે આ ત્રિકોણ છે બેટા. શું છે? ત્રિકોણ. આ યાદ રાખજો, બધામાં કામ આવશે બચ્ચાઓ. હું તમને એક સરસ મજાની વસ્તુ શીખવાડું છું. આ ત્રિકોણ છે ABC. હું એને લઈ લો, અહીંયા લખું 3, અહીંયા લખું 4, અહીંયા લખું. ડન. જુઓ આપણને હું કીધું ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં ખાલી જગ્યા હોય છે. આપણે એક ઉદાહરણ લીધું, ત્રિકોણ લઈ લીધું ABC બરાબર, 3, 4 અને 5. આપણને એવું કીધું કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં નાનો છે કે મોટો એ કહેવાનું. તો કોઈ પણ બે બાજુ લઈ લઈએ. ચલો આ બે લઈ લઈએ. 3 + 4 કેટલા થાય? 7. ઓકે, આ બેનો સરવાળો 7 5 કરતાં કેવો? 7 છે 5 કરતાં કેવો? મોટો. તો ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? સમજાઈ ગયું કે નહીં? ત્રીજી બાજુ કરતાં બે બાજુનો સરવાળો, કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજા કરતાં કેવો હોય છે? હા બેટા, ત્રિકોણની કોઈ પણ બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં એટલે કે આની કરતાં આ કેવો હોય? મોટો જ હોય ને. હાલો, સમજાણું કે ન સમજાણું? ન સમજાણું હજી એકવાર? કાંઈ વાંધો નહીં. જે ન સમજાણો હજી એકવાર જો. કોઈ પણ બે બાજુનો સરવાળો કર, ગમે એ બે બાજુનો. તારે કઈ બે બાજુનો સરવાળો કરવો છે? કર. શું સરવાળો થાય? 7. ત્રીજી બાજુ કેટલા છે? 5. તો સરવાળો કેટલો આવ્યો હતો? 7. ત્રીજી બાજુ કઈ છે? 5 કરતાં 7 મોટા કે નાના? મોટા. તો એમાં એવું કીધું છે કે ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો હોય? મોટો આવ્યો ને. 7 કેવો આવ્યો? મોટો. હવે એવું જોયું નથી 3 અને 4 લેવું, ગમે બીજી બે લઈ લો. ફોર એક્ઝામ્પલ તમે લઈ લો, હાલો 4 અને 5, આ બેન સરવાળો કરો કેટલો થાય? 4 ને 5. ત્રીજી બાજુ કઈ છે? 3. તો એ એટલે કે સરવાળો ત્રીજી બાજુ કરતાં કેવો થયો? વધુ થયો ને. સરવાળો કેવો થયો? તો તમે એવું લખો, ત્રીજી બાજુ કરતાં મોટો હોય અથવા તો ત્રીજી બાજુ કરતાં વધુ હોય, ગમે એ લખો એ હાલ છે બરાબર. હાલો આગળ વ્યા જાય. ત્રિકોણ ABCમાં આપણે અહીંયા ABC દોરેલો છે ને, ટોમ ટોમ ટોમ. આપણે ત્રિકોણ થોડોક આપણે આમ આડો કરી નાખીએ. ડોમ ટોમ બૂમ પીપી. હાલો આપણે ત્રિકોણ આવો કરી નાખ્યો. ત્રિકોણ નામ હું આપ્યું? ABC. ડન થઈ ગયું. ત્રિકોણ ABCમાં AB બરાબર 8. ઓકે, પછી BC બરાબર 5. તો AC ની લંબાઈ ખાલી જગ્યા સેમીથી અધિક જ હોય. એટલે આ AC ખાલી જગ્યાથી અધિક હોય, ખાલી જગ્યાથી વધારે હોય. તો હંમેશા યાદ રાખવાનું, મોટા નંબરમાંથી નાનો નંબર બાદ કરવાનો. તો અહીંયા મોટો કેટલો આપ્યો છે? નાનો કેટલો છે? 8 માંથી 5 માઇનસ કરો એટલે 3. એટલે કે ત્રીજી બાજુ હંમેશા 3 કરતાં વધુ જ હશે. ત્રીજી બાજુ હંમેશા કેના કરતાં વધુ હશે? 3 કરતાં વધુ હશે. ક્લિયર થઈ ગયું? શું કરવાનું? મોટા બાજુમાંથી નાની બાજુ શું કરી નાખવાની? બાદ. એટલે 8 માંથી 5 જાય એટલે કેટલા વધે? 3. 3 કરતાં હંમેશા કેવી હશે? મોટી જશે. ડન થઈ ગયું? ઓકે, ડન થઈ ગયું. એના પછીનો MCQ. બે ત્રિકોણ વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતા શક્ય છે જોયા વગર. બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા હોય છે? આપણે પહેલા લેક્ચરમાં શીખ્યા હતા
6 સંગતતા, 3 બાજુ અને 3 શીખ્યા હતા ને પેલા લેક્ચરમાં કેટલી સંગતતા હોય 6, 3 બાજુ અને 3 એટલે બે ત્રિકોણ વચ્ચે કેટલી સંગતતા હોય યાદ છે એમ ને બધાને. હાલો આગળ વ્યા જાય. ત્રિકોણ એબીસી બરાબર ત્રિકોણ YZX બરાબર આપ્યું કે એક રૂપ આપ્યું જુઓ તો એમાં એક રૂપ છે. હા તો એક રૂપની નિશાની કરી નાખો ને. ત્રિકોણ એબીસી એક રૂપ YZX હોય તો ત્રિકોણ XYZ માં AB ને સમાન ખાલી જગ્યા બાજુ AB ને સમાન હોય તેવી બાજુ ખાલી જગ્યા છે. તો હવે જુઓ કેમ ગોતવાનું AB તો એને સમાન શું હોય હા AB ને સમાન શું હોય ખબર પડી ભાઈ પઠાણ. AB પેલા બે લીધા તો આમાંથી પેલા બે લેવાના. AB બરાબર સમજાણું કે ન સમજાણું જેનીશ સમજાઈશ ને. હાલો ડન થઈ ગયું બધાને. કોઈને કઈ ડાઉટ તો 5 ખાલી જગ્યા થઈ ગઈ પૂરી. એના પછી આપણે જોઈએ ત્રિકોણ ABC માં AB બરાબર AC. ત્રિકોણ ABC માં AB બરાબર AC. હવે પેજ નંબર કયું છે મને કહેજો ભાઈ. પેજ નંબર 13. ભાઈ આ પેજ નંબર 13 છે. ટોમ આ એક માર્ક્સના જ છે. ABC જો આ ત્રિકોણ મેં દોર્યો ABC બધા જાગેશ ને. હવે દાખલા મૂકી કીધું ત્રિકોણ AB બરાબર તો AB એટલે આવડી આ બાજુ એક લીટી કરું AB બરાબર AC. આ એક લીટી કરીએ મતલબ શું થાય AB અને AC કેવા છે સરખા છે એટલે આપણે બરાબર કર્યું. હાલો બરાબર છે હા કે ના. હવે જો અહીંયા કંઈક C અહીંયા કંઈક ખવાઈ ગયું લાગે જો તો અને 2 પછી શું છે ઓકે હાલો ડન થઈ ગયું. મને જો મને તો આવડતું નથી તમે બધા હોશિયાર હું તો એવો છે બરાબર ના. હાલો ડન જાગો છો બધા હા કે ના થોડુંક ધીરે. હવે જો દાખલામાં પણ હું કીધું AB બરાબર AC ખૂણો B ખૂણો C બરાબર 75 એટલે આ ખૂણો છે એ 75 નો છે તો ખૂણો B આપણે ગોતવાનો છે. તો આપણે પ્રમેય શીખ્યા 7.2 માં શીખ્યા કે નહીં કે બે બાજુ સમાન હોય તો એના સામેના ખૂણા કેવા હોય મતલબ એવો થાય કે ખૂણો C બરાબર ખૂણો B થાય કારણ કે આ AB એની સામેની બાજુ ખૂણો C AC એની સામેની બાજુ ખૂણો તો આ બે ખૂણા કેવા હોય સમાન. આ 75 નો છે C તો B કેટલાનો હોય ભાઈ તો અહીંયા ખૂણો C અને ખૂણો B બે કેટલાના હોય મતલબ એવો કે ખૂણો B બરાબર 75 અંશ બરાબર. તમારે કદાચ આને જો રીત લખવી હોય તો આમ લખવાનું ધ્યાન રાખો બેટા. AB બરાબર AC આપણને કીધું ને AB ને AC બરાબર છે તો AB ની સામેની બાજુ કઈ છે C તો ખૂણો C બરાબર AC એની સામેની બાજુ કઈ છે ખૂણો ઓકે એટલે ખૂણો C બરાબર શું થયું ખૂણો B તો આપણે લખવાનું તેથી ખૂણો B બરાબર કારણ કે C નો જવાબ કેટલો છે તો ખૂણા B નો જવાબ C ની જગ્યાએ હું 75 લખી નાખું તેથી ખૂણો B બરાબર ટપો પડ્યો કે નહીં હા કે ના. અને થોડું કામ ફેરવી નાખું તમને વધારે સમજાય એટલા માટે C ની જગ્યાએ હું 75 લખી નાખું અને ખૂણો B એમને રાખું તો એ જ થાય ખૂણો B બરાબર 75. ડન થઈ ગયું. આગળ વ્યા જઈએ. ત્રિકોણ ABC માં AB બરાબર 8 આપણે પાછો દોરીએ ત્રિકોણ ABC મને દોરતા નથી આવડતું આ A આ B અને આ C. હાલો જો અહીંયા ધ્યાન રાખો ત્રિકોણ ABC માં આપણે શું કીધું AB બરાબર AB 8 પછી BC એટલે આવડું આ નીચેનું 10 હોય તો ત્રિકોણ ABC ની પરિમિતિ કેટલા સેમીથી ઓછી જ હોય 2 સેમીથી જ ઓછી હોય બોલો 18 થી જ ઓછી હોય. ત્રિકોણ ABC માં AB બરાબર 8 BC બરાબર 10 તો ABC ની પરિમિતિ કેટલા સેમીથી ઓછી જ હોય એટલે કેટલા સેન્ટીમીટરથી ઓછી હોય એના કરતાં વધુ જવાબ ન આવે. જો અહીંયા ધ્યાન રાખો 20 કેવી રીતના અહીંયા ધ્યાન રાખો જો આપણે શું કીધું કેટલા સેમીથી પરિમિતિ ઓછી જ હોય હમણાં જ શીખ્યા આપણે કે ભાઈ આપણને બે બાજુ આપેલી છે ત્રીજી બાજુ ઓછામાં ઓછી કેટલી હશે તો કે 10 માંથી 8 માઇનસ કરીએ તો કેટલા વધે 2 કેટલા વધે હમણાં જ કર્યું હતું ને આની પહેલાના દાખલામાં જો અહીંયા જ કર્યું હતું
8માંથી 5 જાય એટલે કેટલા 3 એટલે આ 10 આ 8 10માંથી 8 કાઢો એટલે કેટલા વધ્યા 2 પરિમિતિ પરિમિતિ એટલે શું ત્રણેય બાજુનો સરવાળો તો 8 વત્તા 10 વત્તા 2 તો 8 ને 10 18 ને 2 કેટલા થાય 20 એટલે કેટલાથી તો કે ભાઈ 20 સેમીથી ઓછી જ હોય પરિમિતિ કેનાથી ઓછી હશે 20 સેમીથી પરિમિતિ એટલે ત્રણેય બાજુને ખાલી સરવાળો કરવાનો છે આની પહેલાના દાખલામાં ખાલી બાદબાકી કરવાના ત્યાંમાં શું કર્યું 10માંથી 8 કાઢ્યા 2 વધ્યા પછી ત્રણેયનો શું કરી નાખ્યો સરવાળો વાર્તા થઈ ગઈ ડન થઈ ગયું હા કે ના હાલો અહીંયા ધ્યાન રાખો દાખલા નંબર 3 શું કીધું છે ત્રિકોણ એબીસી એકરૂપ હશે અહીંયા તે એકરૂપની નિશાની છે ને અહીંયા તે ત્રિકોણ એબીસી એકરૂપ DEF છે તો એબીસી નું ક્ષેત્રફળ 58 સેમી હોય તો DEF નું ક્ષેત્રફળ કેટલું હોય સોચો સોચો કેટલું હોય જેની શું કીધું ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ DEF બે એકરૂપ છે એબીસી નું ક્ષેત્રફળ 58 સેમી છે તો DEF નું ક્ષેત્રફળ કેટલું હોય હા કેમ બે કેવા છે સરખા જ છે એકરૂપ જ છે તો એકનું ક્ષેત્રફળ 58 હોય તો બીજાનું ક્ષેત્રફળ કેટલું હોય 58 એટલા માટે DEF નું ક્ષેત્રફળ પણ કેટલું હશે ભાઈ તો અહીંયા લખવાનું જોવો ભાઈ અહીંયા ધ્યાન રાખજો કેમ લખવાનું એક માર્ક્સમાં હા હવે અહીંયા ધ્યાન રાખો કેમ લખવાનું ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF હોવાથી ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર DEF નું ક્ષેત્રફળ થાય કારણ કે બે એકરૂપ છે એટલે બેનું ક્ષેત્રફળ કેવું થાય સરખું થાય તેથી ત્રિકોણ DEF બરાબર 58 સેન્ટીમીટર સ્ક્વેર ડન થઈ ગયું હા કે ના યસ ક્ષેત્રફળમાં સ્ક્વેર આવે અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર લખેલું છે દાખલામાં જ છે મેં કાંઈ નથી કર્યું સેમી સ્ક્વેર દાખલામાં આપ્યું છે એટલે મેં સેમી સ્ક્વેર જ લખ્યું આ સેમી ઇંગ્લિશમાં ગુજરાતીમાં લખ્યું મેં સેમી ઇંગ્લિશમાં લખ્યું બીજું કાંઈ નથી કર્યું હાલો હવે અહીંયા ધ્યાન રાખો દાખલા નંબર 4 જાગેશ બધાય હવે આમાં શું કીધું છે ભાઈ ત્રિકોણ PQR માં આપણે દોરી નાખીએ ત્રિકોણ ડોમ ધ્યાન રાખજો બધાય ત્રિકોણનું નામ શું કીધું PQR માં PQ બરાબર 7.5 QR બરાબર 6.2 સેમી અને A લેસ ધેન PR લેસ ધેન B હોય તો A અને B ની કિંમત શોધો હવે અહીંયા સમજજો આપણને હું કીધું PR આ PR નો જવાબ શું હોય એ આપણને કીધું કોનાથી મોટો હોય અને કોનાથી નાનો હોય તો કાંઈ નહીં કરવાનું પહેલાં બેની બાદબાકી કરવાની પહેલાં બેની શું કરવાની બાદબાકી તો હું અહીંયા બાદબાકી કરું 7.5 માઇનસ 6.2 5માંથી 2 જાય એટલે 3 7માંથી 1 એટલે આપણે લખવાનું 1.3 થી દાખલામાં પહેલાં શું છે 1.3 હવે અહીંયા ધ્યાન રાખો તમે આ બેન બાદબાકી કરી જે જવાબ આવ્યો એ એની જગ્યાએ મૂકી દીધો 1.3 લેસ ધેન PR લેસ ધેન હવે B ગોતવાનું છે B ગોતવા માટે શું કરવાનું બેનો સરવાળો કરવાનો બેનો શું કરવાનો એટલે 7.5 વત્તા 6.2 5 ને 2 7 અને 7 અને 6 13 એટલે જવાબ કેટલો આવશે 13.7 આનો મતલબ એવો થાય બેટા કે આ PR જે ત્રીજી બાજુ છે એ 13.7 કરતાં મોટી નહીં હોય એના કરતાં કેવી હશે નાની અને 1.3 કરતાં કેવી હશે મોટી હશે એટલે આ PR જે છે એ 1.3 કરતાં મોટી હશે પણ 13.7 કરતાં કેવી હશે સમજાણું કે નહીં ખ્યાલ આવ્યો કે નહીં આ PR જે ત્રીજી બાજુ આપણને આપ્યું એનું માપ શું છે ભાઈ તો કે 1.3 કરતાં મોટા હશે પણ એ 13.7 કરતાં કેવા હશે નાના બરાબર તો ખબર કેમ પડી ભાઈ તો કે પેલા બાદબાકી કરીને પછી હું કર્યો સમજાઈ ગયું હા કે ના ડન ઓકે પાંચમું ત્રિકોણ ABC એકરૂપ PQR હોય તો AB ને સમાન હોય તેવી ત્રિકોણ PQR ની બાજુ શોધો
PQR જ લખ્યું છે ને? ઓકે, હવે અહીંયા જેમ આપણે કર્યું હતું એમ જો અહીંયા ધ્યાન રાખો, બે એકરૂપ ત્રિકોણ આપ્યા, ત્રિકોણ ABC એકરૂપ શું છે? RPQ. AB ને સમાન, તો અહીંયા AB ને સમાન કોણ છે? RP ને સમાન કોણ છે? તો દાખલો થઈ ગયો ડન. ઓકે, તો 1 માર્ક્સના લગભગ હજુ એ બધા પ્રશ્નો પૂરા થઈ ગયા. હવે Painted, painless learning.